હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ અંકિત પારેખ અને સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારે જે તમને ભણાવવાનું છે એ સબ્જેક્ટ છે ફિઝિક્સ, ગુજરાતીમાં કહીએ તો ભૌતિક વિજ્ઞાન. ખૂબ ભારે શબ્દ તમને લાગતો હશે, બટ ટ્રસ્ટ મી, ખૂબ ઇઝી સબ્જેક્ટ છે જો તમે સમજીને તૈયાર કરો તો. હવે આપણે જે વાત કરવાની છે અત્યારે તો એ છે ચેપ્ટર નંબર 2 ભૌતિક જગત. તમને એમ થતું હશે કે જે પહેલો લેક્ચર, પહેલો દિવસ અને ચેપ્ટર 1 લઈને સીધું ચેપ્ટર 2 ઉપર કૂદકો મારીએ, એક આખું ચેપ્ટર ગળી ગયા. ના, એવું નથી. પહેલું ચેપ્ટર જે છે એ છે ભૌતિક જગત. એમાં જો તમે સમજશો તો અત્યાર સુધી તમે 10મા ધોરણ સુધી જે ભણ્યા છો એના ખાલી નામ, અને 11મા અને 12મા ધોરણમાં તમે કયા કયા ચેપ્ટર્સ ભણવાના છો એના વિશે તમને જે છે એ વાત કરી છે. આમ જુઓ તો એ તમારી બુકની પ્રસ્તાવના જ આપી દીધી છે અને ચેપ્ટર નંબર 1 કહી દીધું, બરાબર. પણ જો તમે સમજતા હોય આ વિષય માટે તો મારી દ્રષ્ટિએ આ સબ્જેક્ટનો જે પાયો છે એ ચેપ્ટર નંબર 2 છે એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, બરાબર. કોઈ પણ વસ્તુ તમે વિચારો, કોઈ પણ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ વિચારો કે જેની તમે વાત કરते તો દરેકનો કંઈક ને કંઈક એકમ હશે. દળ લઈ લ્યો, સમય લઈ લ્યો, દરેક માટે આપણે જે છે એકમ વ્યાખ્યાયિત કરીએ છીએ. આ ચેપ્ટરમાં અહીંયા કેટલા ટોપિક્સ આપણે ભણવાના છે એ મેં લખ્યું છે, પણ હું આ પ્રસ્તાવના અને એસઆઈ સિસ્ટમ વિશે વાત કરી અને પાછું થોડુંક તમારી સાથે ચીટિંગ કરીને સીધું લાસ્ટ ટોપિક ઉપર પહેલા જમ્પ કરશું. એનો મતલબ એવો નથી કે આ બધા નથી કરવાના, એ બધા કરશું, શાંતિ રાખો. પણ આ જે છે એસઆઈ સિસ્ટમ અને પારિમાણિક સમીકરણો એ સમજ્યા પછી તમારી માટે આખું ચેપ્ટર સમજવું પ્લસ આગળના બધા જ ચેપ્ટર સમજવા ખૂબ ઇઝી થઈ જશે. કેમ કે આ જે છે ને એ એના પરિવારના સભ્યો છે ભૌતિક વિજ્ઞાનના, એની ફક્ત મારે તમારી સાથે ઓળખાણ કરાવવાની છે. તમને યાદ હોય તો ઓલો ક્યુકી સાસ ભી કભી બહુ થીમાં ખ્યાલ છે તમને, પહેલા ઓલો દરવાજો ખોલાય ને તુલસીને ઈ અંદર આવીને એક એક પરિવારના સભ્યની ઓળખાણ કરાવે, બસ એવું જ કંઈક છે આમાં. તો કદાચ તમે નહીં જોયું હોય, પૂછજો તમારા પેરેન્ટ્સને, એ કહેશે તમને. હવે વાત કરીએ તો આપણે એકમ પદ્ધતિઓની. બરાબર. આ એકમ પદ્ધતિઓ શેના માટે ઉપયોગ થાય છે? તો કે બે પ્રકારની ભૌતિક રાશિઓ છે. કયા બે પ્રકારની? તો કે પહેલી ભૌતિક રાશિ જે છે એ છે મૂળભૂત ભૌતિક રાશિઓ, અને બીજું જે છે એ છે સાધિત ભૌતિક રાશિ. બરાબર. મૂળભૂતને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. ક્વોન્ટિટીઝ એટલે ભૌતિક રાશિ, આમ તો રાશિ. એન્ડ સાધિત ને કહેવાય છે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ. ક્વોન્ટિટીમાં તમને અત્યારે ક્વોરન્ટાઇન જ સંભળાતું હશે, ક્વોરન્ટાઇન નથી, ક્વોન્ટિટીઝ છે, બરાબર. મૂળભૂત ભૌતિક રાશિઓ એટલે એવી ભૌતિક રાશિઓ કે જે પોતે જ પોતાની જાતને વ્યાખ્યાયિત કરે છે. એને વ્યાખ્યાયિત કરવા માટે બીજા કોઈનો સહારો, એની તારવણી માટે બીજા કોઈનો સહારો લેવો પડતો નથી. પણ જે ડિરાઇવ્ડ ક્વોન્ટિટીઝ છે, સાધિત ભૌતિક રાશિઓ, જે ભૌતિક રાશિઓ મૂળભૂત, જે ભૌતિક રાશિઓની તારવણી કે એના સૂત્ર મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી તારવવામાં આવે છે. મેળવવામાં આવે છે. અમુક ભૌતિક રાશિઓ જેવી કે દળ છે, સમય છે, અંતર છે, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, આ બધી ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કીધી છે. આની સામે તમે વિચારો કે વેગ, તો કે વેગ જે છે એ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. આપણે સ્થાનાંતર છેદમાં સમય કહીએ છીએ, તો એ મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી તારવેલી ભૌતિક રાશિ છે, એટલે એને આપણે સાધિત ભૌતિક રાશિઓ કહે છે. અત્યાર સુધી આ બધી જ ભૌતિક રાશિઓ સમજવા માટે અલગ અલગ કન્ટ્રીઝમાં, અલગ અલગ રિજિયનમાં, દુનિયામાં વિવિધ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગ થતી, જેને એકમ પદ્ધતિઓ કીધી.
તો કે હું એકમ પદ્ધતિના બે ત્રણ એકમ પદ્ધતિના નામ લખી દઉં તમારા માટે. એક તો કે FPS, બીજું નામ આપું MKS, ત્રીજું નામ આપું CGS. બરાબર, આ કોઈ ગવર્નમેન્ટ સ્કીમ ના નામ નથી. આ FPS, MKS, CGS આ દરેકના ફૂલ ફોર્મ છે. બરાબર, તો કે શું છે એના ફૂલ ફોર્મ એ જોઈએ. બરાબર, FPS જે છે, FPS એનું છે F નું થશે ફૂટ, P નું થશે પાઉન્ડ અને S નું થશે સેકન્ડ. જનરલી બ્રિટનમાં એનો યુઝ કરતા હતા. FPS ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. જો ફૂટ જે છે એનું પ્લુરલ, એનું બહુવચન ફીટ આપણે કરતા હોઈએ છીએ. તો કે આ જે છે એ લંબાઈનો એકમ છે. પાઉન્ડ જે છે એ દળનો, દ્રવ્યનો એકમ છે. બરાબર, અને સેકન્ડ જે છે એ ઓબ્વિયસલી સમયનો એકમ છે. આની જેમ જ હું અહીંયા બીજું લખું MKS. તો કે M જે છે, બરાબર, લંબાઈ માટે, તો એનો એક ઈ થઈ જશે મીટર. K જે છે ઈ કિલોગ્રામ, અને S જે છે ઓબ્વિયસલી સેકન્ડ, સમયનો એકમ જ છે, જોઈ લો તમે. અને લાસ્ટ લખું છું CGS. CGS સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. બરાબર, તો આ તમે જોઈ શકો છો કે પહેલું જે છે એ લંબાઈ દર્શાવે છે, બીજું દળ અને ત્રીજું સમય. હવે તકલીફ ક્યાં થતી હતી સમજો. એક સિમ્પલ સ્ટોરી સમજાવું તમને. પહેલા હું અલગ અલગ સાયન્ટિસ્ટ બધા ભેગા થયા. એકનું નામ રાખીએ ચિંટુ, પિન્ટુ ને ટીલુ. બરાબર, હવે ચિંટુ જે છે એને નક્કી કર્યું કે ભાઈ હું બધું માપન જે છે એ FPS માં કરીશ. પિન્ટુએ નક્કી કર્યું કે હું બધું MKS માં કરીશ, અને ટીલુએ નક્કી કર્યું કે હું CGS માં કરીશ. પણ ત્રણેય એકબીજાને કીધું નહીં. હવે ત્રણેય એક જ વસ્તુનું માપન કર્યું, પણ પહેલા જે માપ્યું ને, ધારો કે ઈ એકમ હતો ફૂટમાં, બીજાએ માપ્યું મીટરમાં, અને ત્રીજાએ માપ્યું સેન્ટીમીટરમાં. તો ઓબ્વિયસલી ત્રણેય જે નંબર મેળવ્યા છે અલગ જ હશે. હવે તકલીફ આમાં ક્યાં થાય કે જ્યારે દરેક વ્યક્તિ એકબીજાને વસ્તુ કન્વે કરે તો બધાના જવાબ અલગ આવે. બધાના જવાબ સાચા હોવા છતાં એકમ અલગ અલગ હોવાના કારણે કન્ફ્યુઝન ક્રિએટ થયું. એટલે પછી આ બધા સાયન્ટિસ્ટ ચિંટુ, પિન્ટુ, ટીલુ ભેગા થયા, અને એને 1971 માં, અગર હું ભૂલ ન કરતો હોય તો, નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, આવું બધું ઝઘડી નથી કરવી. એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીએ, એક આંતરરાષ્ટ્રીય લેવલનું, એક ઇન્ટરનેશનલ લેવલની સિસ્ટમ એસ્ટાબ્લિશ કરીએ, જેમાં બધા ભૌતિક રાશિઓ માટે સમાન એકમોમાં ગણતરી કરે, અને એનું નામ આપ્યું એને સિસ્ટમ ઇન્ટરનેશનલ. એટલે કે આ કેમ ગયું, રફ કરી નાખ્યું, મેં લખી દઉં છું તમને. આઈ હોપ કે તમે આ બધું સાથે સાથે નોટ ડાઉન કરતા હશો. આ બધાના પ્રોબ્લેમનો સોલ્યુશન સિસ્ટમ ઇન્ટરનેશનલ શું છે એ જોઈએ. રાઈટ, SI સિસ્ટમ જેને કહેવાય છે, SI એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ, એની ચર્ચા કરીએ. બરાબર, ઓકે. SI સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિ. આ SI સિસ્ટમ, સિસ્ટમ ઇન્ટરનેશનલમાં આપણે 7 જેટલી અલગ અલગ ભૌતિક રાશિઓ માટે સિમ્બોલ અને એના એકમ નક્કી કર્યા કે ભાઈ દરેકે, બધા જ તે સાયન્ટિસ્ટ હોય કે બિઝનેસમેન હોય કે રિસર્ચ લેબોરેટરી માટે હોય, કોઈ પણ વ્યક્તિએ જે છે એ દરેક રિજિયનમાં માપન માટે સમાન એકમોનો ઉપયોગ કરવો. એટલે જ્યારે કમ્યુનિકેશન કરતા હોય, જ્યારે ઇન્ફોર્મેશન એકબીજાને મોકલતા હોય, ત્યારે એમાં કોઈ મિસ્ટેક ન થાય અને કન્ફ્યુઝન ક્રિએટ ન થાય. જોઈએ કયા કયા એકમો હતા.
તો કે સૌથી પહેલા તો કઈ કઈ ભૌતિક રાશિઓની વાત કરીએ. સોરી, તો અહીંયા લખી દઉં ભૌતિક રાશિઓ, એની સંજ્ઞા અને એના એકમ. બરાબર. તો કે સૌથી પહેલી ભૌતિક રાશિ આપણે લઈ લઈએ અંતર અથવા લંબાઈ. બરાબર. એ સંજ્ઞા રાખી L અને એકમ રાખ્યો મીટર, જેનો સિમ્બોલ છે M. બરાબર. પછી વાત કરીએ અંતર પછી, લંબાઈ પછી, તો આપણે કહીએ દળ, દ્રવ્યમાન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે માસ. બરાબર. દળનું રાખ્યું કેપિટલ M, અને મેં તમને કીધું એમ એનો એકમ જે છે એ કિલોગ્રામ છે, જેને આપણે જનરલી કેજી થી લખતા હોઈએ છીએ. બરાબર. આગળ વાત કરીએ સમય, ટાઈમ, તો એની માટે યુઝ કર્યું કેપિટલ T, અને એનો SI એકમ સેકન્ડ, જે કેપિટલ S થી દર્શાવે છે. બરાબર. આ ત્રણ જે છે એનું પારિમાણિક સૂત્ર બનાવવા માટે આપણે ઉપયોગ કરશું. બરાબર. પારિમાણિક સૂત્ર, પારિમાણિક વિશ્લેષણ શું છે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. 1, 2 અને 3. હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહની. 10મા ધોરણમાં તમે પ્રવાહ વિદ્યુત ભણીને આવ્યા છો, જેને કહેવાય છે ઇંગ્લિશમાં એમ્પિયર. બરાબર. એનો સિમ્બોલ રાખ્યો A અને એમ્પિયર ઇઝ યુનિટ કેપિટલ A. વિદ્યુત પ્રવાહને કહેવાય છે કરંટ, ઇલેક્ટ્રિસિટી ઓર ઇલેક્ટ્રિક કરંટ. 12મા ધોરણમાં તમારે આખું ચેપ્ટર ભણવાનું આવશે કરંટ ઇલેક્ટ્રિસિટીનું. રાઈટ. પછી આગળ વધીએ તો કે તાપમાન. બરાબર. તાપમાનને કહીએ છીએ ટેમ્પરેચર. એના માટે જે સંજ્ઞા છે એનો એકમ છે કેલ્વિન. સંજ્ઞા પણ એના એકમ આધારિત SI એકમ છે. આપણે જનરલી તાપમાનનું માપન જે છે એ ડિગ્રી સેલ્સિયસમાં કરતા હોઈએ છીએ. વાતાવરણનું તાપમાન કે, અને એની જ સામે બોડી ટેમ્પરેચર, જ્યારે તમને ફીવર, તાવ આવે ત્યારે તમે જે માપો છો એ ડિગ્રી સેલ્સિયસ એ નથી, એ ફેરેનહીટ છે. અલગ અલગ એકમોનો ઉપયોગ આપણે ભૌતિક રાશિઓ માટે કરતા હોઈએ છીએ. એના વચ્ચેના આંતર સંબંધો આપણે આગળ જોવાના આવશે. તો આજે આટલી ભૌતિક રાશિઓ લખી છે મેં. બરાબર. મેં તમને કીધું એમ કે SI સિસ્ટમ છે. એક ભૌતિક રાશિ, સોરી, 2 ભૌતિક રાશિઓ હજી મારે ચર્ચા કરવાની બાકી છે. અહીંયા હું લખી દઉં છું તમને. તો કે લાસ્ટ જે ભૌતિક રાશિ છે, સેકન્ડ લાસ્ટ આમ તો, એ છે દ્રવ્યના મોલ. બરાબર. એની સંજ્ઞા જે છે એ MOL લખતા હોઈએ છીએ. એકમ એનો MOLE 1 મોલ. બરાબર. અને એના પછી આપણે વાત કરીએ તો એ છે તીવ્રતા, કેન્ડેલા. બરાબર. જ્યોતિ તીવ્રતા જેને કહેતા હોઈએ છીએ, જે લાઇટ ની ઇન્ટેન્સિટી, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, એવું આપણે એને ઇંગ્લિશમાં કહેતા હોઈએ છીએ. લાસ્ટ અહીંયા લખી દઉં છું. લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જ્યોતિ તીવ્રતા અથવા જ્યોતની તીવ્રતા, જેનો એકમ છે કેન્ડેલા. કેન્ડલ ઉપરથી આવ્યું છે કેન્ડેલા, અને ની સંજ્ઞા છે CD. તો ટોટલ 7 ભૌતિક રાશિઓ વિશે વાત કરી મેં. અંતર, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન, દ્રવ્યનો જથ્થો મોલ, અને 7મું જ્યોતિ તીવ્રતા. તો અત્યારે ખાલી તમારે એના નામ અને એકમ, એની સંજ્ઞા યાદ રાખવાની છે. આ જે છે એને SI સિસ્ટમ, બરાબર, સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહેવામાં આવે છે, જેનો ઉપયોગ જે છે યુનિવર્સલી અત્યારે કરતા હોઈએ છીએ. હવે મારે જે તમને કહેવું છે આજે, that is પારિમાણિક સૂત્રો, પારિમાણિક વિશ્લેષણ, પરિમાણો,
યાદ અત્યારે તમને સંભળાતું પરિણામ હશે, વાર લાગશે તમારા 10માનું પરિણામ આવતા. પરિણામ નથી બોલતો, હું બોલું છું પરિમાણ. બરાબર, પરિમાણ વિશે હું વાત કરું પહેલા આજે તમારી સામે આ બધું લખેલું છે એ તમે નોટ ડાઉન કરી લેજો. બરાબર, હાલમાં તમારે કોઈ પણ બુક્સ કે ખરીદવાની જરૂર નથી. નીચે લિંકમાં મેં આ ચેપ્ટરની ગુજરાત બોર્ડ દ્વારા પ્રકાશિત કરેલી ટેક્સ્ટ બુકની PDF જે છે એ મૂકી દીધી છે, તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, લખી લ્યો. હું થોડી વાર ફ્રેમમાંથી જતો રહું છું. ચાલો, આઈ હોપ લખી લીધું હશે. ન લખ્યું હોય તો એમાં પોઝ નું બટન આવે, પોઝ કરો, લખો, પછી આગળ વધો. પાછા કહેશો લખવા નથી દેતા. લખવા દો ભાઈ, લખવા દો. જુઓ, બહુ વધારે નહીં. બરાબર, 5 કે 6 જેટલી ભૌતિક રાશિઓ વિશે એના પરિમાણિક સૂત્ર વિશે આજે મારે કરાવવું છે. દરેક લેક્ચરમાં હું તમને 10-15 ભૌતિક રાશિઓ વિશે કરાવડાવીશ. આગળ જતા તમારે જે છે દરેક ભૌતિક રાશિઓ દરેક ચેપ્ટરમાં ભણવાની આવશે, જેના કારણે તમને યાદ રહી જવાની છે. અત્યારે થોડું નવું લાગશે, બટ ઇટ્સ વેરી ઇઝી, રાઈટ? જોઈએ આપણે સૌથી પહેલા તો આપણે વાત કરીએ પારિમાણિક સૂત્રની. જે લાસ્ટ ટોપિક છે, બરાબર, એ પહેલા લઈ લઉં છું. પારિમાણિક સૂત્ર કોને કહેવાય? તો કે કોઈ પણ ભૌતિક રાશિ હોય ને, ધ્યાનથી સમજજો, એને આપણે MLT ના સ્વરૂપમાં, એટલે કે SI સિસ્ટમના સ્વરૂપમાં, એની સંજ્ઞાઓના સ્વરૂપમાં દર્શાવતા હોઈએ છીએ. કઈ રીતે? તો કે M જે છે એ સંજ્ઞા દળ માટે છે. જો ભૂલી ગયો તો સેજ રિવાઇન્ડ કરીને જોઈ લેજો. L જે છે એ લંબાઈ માટે છે, અથવા આપણે એને કહીએ લેન્થ. દળનું છે માસ, અને T is for time, સમય. બરાબર, આજના દિવસમાં જે ભૌતિક રાશિઓ કરાવવાની છે એ બધી MLT ઉપર, દળ, લંબાઈ અને સમય ઉપર આધારિત છે, એટલે હું એનું જ લખું છું. સૌથી પહેલી ભૌતિક રાશિ જો હું તમને કહું કે જેનો મારે એકમ અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરવી હોય તો એ છે અંતર. સૌથી પહેલું અંતર. હાલો, અંતર શેમાં માપશો? અહીંથી A પોઈન્ટ થી B પોઈન્ટ સુધી તમારે જવું હોય તો અંતર તમે લંબાઈનો એકમ જ થશે, મીટર, કિલોમીટર, સેન્ટીમીટર, આ બધામાં માપશું. એટલે અંતર માટે SI એકમ તો એ તો મીટર જ છે, ઇંગ્લિશમાં મીટર. બરાબર, ઘણા મીટર વગરના હોય છે, એની આપણે બિચારાને મોઢે નહીં કહીએ કોઈને. અંતર SI એકમ મીટર. સંજ્ઞા M તો કે M1, સોરી, સંજ્ઞા L લેન્થ માટે. અંતર એટલે લેન્થ થશે. અંતરને ઇંગ્લિશમાં કહેવાય છે, સોરી, ડિસ્ટન્સ. લેન્થ ઉપરથી આપણે લખીએ M0, L1, T0. અંતર એટલે લંબાઈ, તો દળ ઉપર આધારિત નથી, સમય પર આધારિત નથી. લંબાઈ L1, કેમ કે મીટર એક જ છે, રાઈટ? હવે જુઓ, બીજું લખો. બીજું હું લખું છું અહીંયા દળ. તો એનો SI એકમ હમણાં લખ્યો, રિપીટ કરીએ છીએ, કિલોગ્રામ છે. kg જનરલી આપણે લખતા હોઈએ છીએ. તો M1, L0, T0. દળના એક પરિમાણ, M નું એક પરિમાણ, લંબાઈનું 0 પરિમાણ, અને ટાઈમનું 0 પરિમાણ, સમયનું 0 પરિમાણ. બરાબર? તો હવે સમયની વાત કરું તો દરેકને આવડે, તમે તો હોશિયાર છો. બરાબર? હસોમાં હું સાચું કહું છું, સિરિયસ. હોશિયાર છો તમે. લે બોલો, હજી નથી માનતી. સમય
એના માટે SI એકમ છે સેકન્ડ. એવું નથી મિનિટ એકમ નથી, SI એકમ સેકન્ડ છે, કલાક એકમ છે, દિવસ એકમ છે, યર એકમ છે, આ બધા સમયના જ એકમો છે. પણ SI એકમ સિસ્ટમ ઇન્ટરનેશનલ, લોકલ વાત જ નથી. તો ઈ જે છે ઈ સેકન્ડ છે. સંજ્ઞા કેપિટલ S કેટલી વાર કહેવાનું હોય ભાઈ? M0 L0 T1. બરાબર? લ્યો, તો આ તો તમે કહેશો હમણાં તો કીધું એક ને એક હું કીધા કરો છો. અરે ભાઈ, પારિમાણિક સૂત્રના સ્વરૂપમાં છે એટલે કહું છું, બાકી કાંઈ રિપીટ નથી કરતો. M0 L0 T0 હોય તો એ પરિમાણ રહિત કહેવાય. આ પરિમાણ રહિત નથી. આમાં L નું એક પરિમાણ છે લંબાઈમાં, દળમાં M નું એક પરિમાણ છે, અને સમયમાં T નું એક પરિમાણ છે. હવે જો એક નવી ભૌતિક રાશિ લખું, બરાબર? પણ એની પહેલા સોરી, અંતર સાથે સ્થાનાંતરે લખી જ નાખજો. આ અંતર સ્થાનાંતરનો શું ભેદ છે, બરાબર, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાનું આવશે. અત્યારે ખાલી લખી રાખો ને, તમે કહો એટલું કરો. અહીંયા જુઓ, હું લખું છું ઝડપ, બરાબર? ઇંગ્લિશમાં કહેવાય છે આને સ્પીડ, બરાબર? ઝડપને ઇંગ્લિશમાં કહીએ છીએ સ્પીડ. ઈ સ્પીડ નહીં, ઈ સ્પીડ. જો આ છે અંતર છેદમાં સમય. ઝડપનું સૂત્ર તમે 9મા ધોરણમાં ભણી ગયા છો. ઝડપ બરાબર થશે અંતર છેદમાં સમય. એકમ થાય છે એનો મીટર પ્રતિ સેકન્ડ, બરાબર? તો ઝડપને આપણે સિમ્બોલ v આપી દઈએ. v ફોર વેલોસિટી થાય, પણ અત્યારે v આપણે એની સંજ્ઞા આપી દઈએ. તો આ થશે ડિસ્ટન્સ, એટલે કે અંતર અપોન ટાઈમ, બરાબર ને? કીધું એમ અંતરને ડિસ્ટન્સ કહેવાય છે. એકમ લખો, આનો એકમ મીટર, સમયનો SI એકમ સેકન્ડ. તો ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ થશે. આ જો S ની માથે -1 ઘાત લખી, છેદમાં છે એટલે 1 ઘાત હોય, અંશમાં છે એટલે -1 થાય. આવું કઈ થોડી શીખવાડવાનું હોય ભાઈ. મીટર પ્રતિ સેકન્ડ, મીટર સેકન્ડ ઇનવર્સ એવું વંચાય. શું વંચાય? મીટર સેકન્ડ ઇનવર્સ. ઓકે, આ મીટરમાં બધા હું સમજી લે, ખબર કે m છે, રોંગ. m ઇઝ ફોર માસ, દળ. મીટર માટે L છે, L અંતર માટે. એટલે આનું દળ ઉપર આધાર રાખતું નથી. જો kg ક્યાંય નથી, એટલે આનું પારિમાણિક સૂત્ર પાછું m0. દળ આધાર રાખતું નથી, દળ પર આધાર રાખતું નથી. લંબાઈ છે મીટર, L1, રાઈટ? અને t ટાઈમ સેકન્ડ (-1). હવે તમે આ જે લખ્યું એ પારિમાણિક સૂત્રની ચર્ચા કરો. વિચારો, ઝડપ સાધિત ભૌતિક રાશિ થઈ. જે ભૌતિક રાશિઓ મૂળભૂત છે તેની મદદથી તારવેલી ભૌતિક રાશિઓ સાધિત ભૌતિક રાશિ છે. આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે મેં તમને કીધું એ વસ્તુ હું રિપીટ કરું છું કે ઝડપ જે છે એ સાધિત ભૌતિક રાશિ છે, કેમ કે એ મૂળભૂત ભૌતિક રાશિ ઉપરથી તારવી છે. જોઈ લો તમે આ 1, 2 અને 3 મૂળભૂત ભૌતિક રાશિ, પણ એની સામે આ 4 ઝડપ લખ્યું એ જે છે એ સાધિત ભૌતિક રાશિ છે. તો આઈ હોપ તમને સમજાણું હશે. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. નાનપણથી ભણતા આવો છો, ડિસ્ટન્સ અપોન ટાઈમ. અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, ઝડપનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ. આ સેકન્ડ ની કાઈ નો એટલે છેદમાં 1 ઘાત તો હોય જ તે. ઉપર જાય તો -1 લખાય કે નહીં? m0 દળ પર આધારિત નથી, L1 મીટર છે, t-1 સેકન્ડ ઇનવર્સ છે. તો આ જે છે એ ઝડપનું પારિમાણિક સૂત્ર થયું. જે સૂત્ર ઝડપનું થાય છે એ જ વેગનું થાય છે, બરાબર? ઝડપ બરાબર અંતર છેદમાં સમય, વેગ એટલે સ્થાનાંતર છેદમાં સમય. ચલો હું આ રબ કરું છું, તમે લખી લેજો. હવે વાત કરીએ આપણે આગળ
પાંચમી ભૌતિક રાશિ આજની ઈ છે પ્રવેગ. બરાબર? તો કે આ પ્રવેગ શું છે? વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય. હકીકતમાં વેગના થતો ફેરફાર પ્રતિ સેકન્ડ એકમ સમય દીઠ જે ફેરફાર થતો હોય એને આપણે પ્રવેગ કહેતા હોય છે. આ વધારો થાય તો પ્રવેગ કહીએ, ઘટાડો થાય તો પ્રતિપ્રવેગ કહીએ. પ્રવેગને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સેલરેશન. બરાબર? એક્સેલરેશન ઉપરથી હું લખું છું a, એની સંજ્ઞા. પ્રવેગ બરાબર વેગનો ફેરફાર છેદમાં સમય. રાઈટ? હવે તમને એમ થશે એટલે વેગ તો કીધું નથી, પાછું કહી દઉં યાર કે આ જે વેગ, આ ઝડપની જે વાત કરી ઈ જ વેગ છે. શું થયું? વેગ બરાબર, વિચારી લેજો, ઝડપ બરાબર અંતર છેદમાં સમય, અને વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. રાઈટ? એનો એકમ એ મીટર પ્રતિ સેકન્ડ જ થશે. અંતર અને સ્થાનાંતર અલગ ભૌતિક રાશિઓ છે. સદિશ અને અદિશ વિશે આપણે આગળ ચર્ચા કરશું. પણ અત્યારે તમે સમજો સ્થાનાંતરનો એકમ એ મીટર છે, અંતરનો એકમ એ મીટર છે, સમય પ્રતિ સેકન્ડ, વેગનો ફેરફાર. હવે વેગમાં જે ફેરફાર થાય છે એની જો તમે ચર્ચા કરો, સમજો તો વેગના ફેરફારનો એકમ વેગનો એકમ જ થયો. કયો એકમ થયો ભાઈ? મીટર પ્રતિ સેકન્ડ. સમયનો એકમ તો ઓબ્વિયસલી સેકન્ડ છે. હવે આ અંશ, આ છેદ અને એના આખાના છેદ, તો અંશનો છેદ છેદમાં છે. આપણે લખીએ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ સેકન્ડ નીચે આવી ગયું તો આનું લખાશે મીટર s⁻². ફરીથી મીટર દળનું નથી, અંતરનું છે, સ્થાનાંતરનો એકમ છે, લંબાઈનો એકમ છે, એટલે એમાં L આવશે. સંજ્ઞા માટે વિચારજો તો આ એકમ થયો, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકમ થયો. હવે પાછું આપણે એનું પાસું લખી નાખીએ. પાસું પારિમાણિક સૂત્ર એ આવું બોક્સમાં લખવાની ફેશન છે. m તો છે નહીં, m0 દળ નથી. m કોની માટે? લંબાઈ માટે. એની એક ઘાત L1, અને નીચે બે હતા, ઉપર ગયા તો -2, t⁻². m0 L1 t⁻². આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે. SI એકમ એનો થયો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને પારિમાણિક સૂત્ર m0 L1 t⁻². તો આ વાત કરી પ્રવેગ માટે. 5 વસ્તુ જોઈ. mlt તો ખબર જ હતી. m એટલે દળ, l એટલે લેન્થ, લંબાઈ, અને t એટલે સમય. બે નવી વસ્તુ કરી, વેગ અને પ્રવેગ. લાસ્ટ. બરાબર? એક છેલ્લું જોઈ લઈએ. જો પ્રવેગ છે આપણી પાસે. હું અહીંયા એક લખું છું, ભૌતિક રાશિ 6th, વેગમાન અને 7th બળ. તમને એમ થશે એક કહીને બે ભણાવી દીધું. લાસ્ટ. થેન્ક યુ. વેગમાન તો એની વાત કરીએ p. p સંજ્ઞા છે વેગમાનની. ઇંગ્લિશમાં એને કહેવાય છે મોમેન્ટમ, લિનિયર મોમેન્ટમ. ઇંગ્લિશમાં શું કહેવાય છે એ તમારે ક્યાંય પૂછાવાનું નથી, બટ જસ્ટ ફોર યોર નોલેજ, કે તમને ખ્યાલ રહે કે ભૌતિક રાશિઓ જે છે એના ઇંગ્લિશ ટર્મિનોલોજી ખ્યાલ હોય તો આગળ જતા એન્જિનિયરિંગમાં કે બીજી કોઈ પણ સ્ટ્રીમમાં તમે જાઓ તો જ્યારે તમારે અંગ્રેજી માધ્યમમાં ભણવાનું આવશે ત્યારે આપણને તકલીફ ન પડે. વેગમાન, મોમેન્ટમ, બરાબર? આ થશે દળ ગુણ્યા વેગ. બરાબર? વેગમાનનું સૂત્ર છે દળ ગુણ્યા વેગ. બરાબર? દળની જગ્યાએ લખું છું
કેજી. દળનો એકમ છે કેજી. વેગનો એકમ સેજ રિવાઇન્ડ કરીને જોઈ લો, મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, વેગનો એકમ તારવેલો છે. તો હવે આનો એસઆઈ એકમ થશે કેજી ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ રેસ ટુ -1. કેમ એલા -1 કર્યું? આ મીટર પ્રતિ સેકન્ડ હતું, છેદમાં એની ઘાત 1 હતી, અંશમાં શિફ્ટ થયું, s રેસ ટુ -1 થઈ ગયું. હવે પાછું સ્મોલ p છે આના ઉપરથી. કેજી એટલે દળ, દળ એટલે માસ, માસ એટલે કેપિટલ M. ઊંઘમાં યાદ આવશે આજે m1. મીટર લેન્થ l, લંબાઈ l1. t1 લખું હોય -1. જો વેગમાન નહીં તો mlt ઉપરથી જ તારવી. mlt આપણી મૂળભૂત ભૌતિક રાશિ થઈ, દળ, લંબાઈ, સમય, જેના ઉપરથી વેગમાન તારવ્યું છે. તો આપણે કહી શકીએ વેગમાન સાધિત ભૌતિક રાશિ છે. તો આ જે વાત કરી એ વેગમાનના મોમેન્ટમના પારિમાણિક સૂત્રની વાત કરી. હવે બળ, રાઈટ? બળની સંજ્ઞા છે F અને F બરાબર ma. સોરી, આ લખવાનું રહી ગયું હતું, P બરાબર m into v. બરાબર, ma. F બરાબર માં, બરાબર, F બરાબર માં. હજી એક આવશે F બરાબર પા, એ આગળના લેક્ચરમાં કરશું. અત્યારે માં m જે છે એ દળ છે અને a જે છે એ પ્રવેગ છે. તો આ થઈ ગયું દળ ગુણ્યા પ્રવેગ. ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. દળનું તો મને ખબર જ છે, કેજી. ક્યાં કર્યું તો પ્રવેગ? ઓ, અહીંયા જ છે. a is equals to meter per second square. એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા s raised to -2. જોઈ લો તો ભાઈ, a માંથી સીધું મૂકી દીધું. પ્રવેગ છે વેગનો ફેરફાર છેદમાં સમય, મીટર પ્રતિ સેકન્ડ, એના છેદમાં સેકન્ડ, નીચે ગયું s નો સ્ક્વેર આવ્યો તો ઉપર ગયું -2 થઈ ગયું. તારવેલું જ છે. તો આ એકમ થઈ ગયો કેજી ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. f નો એકમ. આ જેટલા તારવું છું એ બધા SI એકમ છે. આ એકમ હતો, રાઈટ? વેગમાન. હવે બળ માટે પાછું પારિમાણિક સૂત્ર m1 l1 t-2. રાઈટ? જોઈ લો, પાછું mlt આવી ગયું. મૂળભૂત ભૌતિક રાશિ ઉપર તો આધાર રાખે છે. એટલે આજે જે આપણે ચર્ચા કરી આ 7 જેટલી ભૌતિક રાશિઓની, તો એના એકમ અને પારિમાણિક સૂત્ર જોયા. આ જસ્ટ ઇન્ટ્રોડક્શન હતું આ પારિમાણિક સૂત્રોનું. હજી આવી ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે જોવાનું છે. પછી આપણે એકમો મીટરમાંથી સેન્ટીમીટરમાં કે કિલોમીટરમાં કઈ રીતે ફેરવવા, પ્રવેગને એના એકમમાં કેમ ફેરવવો, એમ્પિયર, વિદ્યુતપ્રવાહ, બધા વિશે ઇન ડિટેલ ચર્ચા કરવાની છે. બરાબર? પણ આજના લેક્ચરમાં આપણે એટલું જ રાખીએ છીએ. આઈ હોપ તમને મજા આવી હશે. નો આવી હોય તો તમે મને કહેજો. કાંઈ તમારે ચેન્જીસ, કંઈ ન સમજાણું હોય તો તમે મને ફોન કે વોટ્સએપ કરી શકો છો. મારો નંબર તમારા બધા પાસે છે જ, તે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલો છે. છતાં કાંઈ પણ એવું હોય તો યુ કેન કોલ મી. બટ મહેરબાની કરીને ઘરે રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ. આ મારું પણ વર્ક ફ્રોમ હોમ જ છે. હું તમારા ઘરેથી જ કામ કરું છું અને એવી આશા રાખું છું કે તમે પણ ઘરે રહેશો. રાઈટ? ઓકે, થેન્ક યુ ફોર ધીસ લેક્ચર. રાઈટ? હોપ ટુ સી યુ સૂન. બાય.